હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી શક્કરિયાની વાનગીઓ. એમાં આપણે બનાવીશું શક્કરિયાની ખીચડી, સાથે શક્કરિયાના ભજીયા, શક્કરિયાનો શીરો અને શક્કરિયાની મિની થાળી. એમાં આપણે બનાવીશું શક્કરિયાના પરાઠા, શક્કરિયાની સૂકી ભાજી અને શક્કરિયાની ખીર. જો મહેમાનો આવવાના હોય કે તમને પણ કાંઈ ખાવું હોય તો તમે કોઈ પણ એક આઈટમ કે આ રીતે પૂરી થાળી પણ બનાવી શકો એવી આજે આપણે શક્કરિયાની વાનગીઓ બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ બહુ હેલ્ધી ટેસ્ટી એવી. સૌથી પહેલાં આપણે બનાવીશું શક્કરિયાની ખીચડી. એ પણ શક્કરિયા બાફવાની ઝંઝટ વગર સિમ્પલ એવી રેસિપી છે, પણ ઘરમાં આ રેસિપી બધાને બહુ જ ભાવશે અને હેલ્ધી પણ એટલી જ છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 4 કપ જેટલું પાણી અને એમાં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું અને અડધા લીંબુનો રસ નીચોવી આ મિશ્રણને મિક્સ કરી અને સાઈડમાં મૂકીશું. તો શક્કરિયા છે એ આપણે છાલ ઉતારીએ એટલે તરત જ કાળા પડતા હોય, તો આપણે આ રીતે પાણી પહેલાં રેડી કરી લેવાનું. પછી અહીંયા મેં 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. તો શક્કરિયાને મેં સારી રીતે પાણીમાં ડીપ કરીને રાખ્યા હતા. વધારાની જે માટી હોય એ ઘસી અને આ રીતે મેં કાઢી લીધી. અને હવે પિલરના મદદથી આ રીતે શક્કરિયાની છાલ આપણે ઉતારી લઈશું. આ રીતે 2 શક્કરિયાની હું છાલ ઉતારી લઈશ. તો 500 ગ્રામ જેટલું છે. 4 લોકો માટે આ રેસિપી હું બનાવી રહી છું. તમારે વધારે લોકો માટે કે ઓછા લોકો માટે તો એ પ્રમાણે શક્કરિયા તમારે લેવાના. હવે ખમણી લઈશું અને જે મોટા હોલ્સ હોય ત્યાં જ આપણે આ શક્કરિયાને ખમણવાનું છે. તો મોટા મોટા ચિપ્સ જેવું પડશે અને બહુ સારું એવું. તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું ખમણ નથી વાપરવાનું. આ રેસિપીમાં આપણે થોડું મોટું ખમણ હોય એ જ લેવાનું છે. તો આ રીતે જે પાણી આપણે રેડી કર્યું છે એમાં શક્કરિયાનું છીણ આ રીતે બધું ઉમેરી દઈશું. તો આ રીતે 2 શક્કરિયાને મેં ખમણી લીધા અને તરત જ તમારે એને આ લીંબુ મીઠાવાળા પાણીમાં આ રીતે ઉમેરી દેવાનું. મેં અહીંયા સિંધો મીઠું જ વાપરેલું છે. અને હવે શીંગના દાણા આપણે ક્રિસ્પી કરવાના છે. જો તમારા પાસે ઓલરેડી હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે. તો અડધો કપ જેટલા કાચા શીંગના દાણા લઈ અને એને આપણે મીડિયમ ફ્લેમ પર 3-1 મિનિટ જેવું શેકી લઈશું. એટલે શીંગદાણા ક્રિસ્પી થઈ જશે અને એના ફોતરા ઇઝીલી નીકળી જશે અને ક્રિસ્પી શીંગ છે એ આપણે આ રેસિપીમાં વાપરીશું. તો જો તમારા પાસે પહેલેથી શીંગ હોય તો તમારે એને અધકચરી વાટીને લઈ લેવાની. તો શીંગ સારી રીતે શેકાઈ ગઈ. હું એને પ્લેટમાં કાઢી લઈશ અને ઠંડી થાય એટલે ફોતરા કાઢી અને પછી આપણે એને સાથે સાથે અધકચરા વાટીશું. તો આ થઈ ગયું. હવે જે છીણ આપણે રાખ્યું છે એને મેં એક પાણીથી ધોઈ લીધું. પછી તમારે હળવા હાથે આ રીતે નીચોવી અને એક પ્લેટમાં કાઢી લેવાનું. તમારે ચારણીમાં કાઢવું હોય તો ચારણીમાં પણ કાઢી શકો છો. એટલે પાણી છે એ બિલકુલ આમાંથી નીકળી જશે. તો હળવા હાથે આ રીતે નીચોવી અને મેં છીણ આ રીતે એક પ્લેટમાં લઈ લીધું. તો આ રીતે લીંબુ અને મીઠાવાળા પાણીમાં તમે શક્કરિયાનું છીણ આ રીતે રાખશો એટલે બિલકુલ કાળું નહીં પડે. તો હવે શક્કરિયાનું છીણ તૈયાર છે. આપણે ઝટપટ હવે એનો નાસ્તો બનાવી લઈશું. તો એક પેન લઈ લઈશું. એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા કડાઈ જે પણ તમે લ્યો જાડા તળિયાવાળી લેવાની એટલે ચીપકે નહીં. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. 4 થી 5 લીલા મરચાં, તીખાશ તમને જોવે એ રીતે મરચાં ચોપ કરીને અને સાથે 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરી હલકા આ રીતે સતળાવા દઈશું. થોડા આ રીતે સતળાઈ જાય એટલે શક્કરિયાનું છીણ આપણે રેડી કર્યું છે એ આપણે બધું જ ઉમેરી દઈશું. તો આ રીતે શક્કરિયાનું છીણ છે એ હવે થતાં બિલકુલ વાર નહીં લાગે. માત્ર 5 જ મિનિટમાં તમે મીડિયમ ફ્લેમ રાખશો અને થવા દેશો એટલે રેડી થઈ જશે. તો આ રેસિપીમાં તમને મેક્સિમમ તો શક્કરિયું છીણવાનું ને ખમણવાનો ટાઈમ મેં નથી ગણ્યો. માત્ર વઘાર કરો ત્યાં સુધીમાં 10 મિનિટમાં આ રેડી થઈ જશે. તો હું એને શીંગ શક્કરિયાની ફરાળી ખીચડી કહી રહી છું. તમે શક્કરિયાનું ફરાળી શાક પણ કહી શકો. આ રીતે મેં મિક્સ કરી દીધું. હવે આપણે એને ઢાંકી 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો અત્યારે મેં શક્કરિયાનું છીણ ઉમેર્યું ત્યારે 2 મિનિટ હાઈ ફ્લેમ કરી હતી. હવે મેં 2 મિનિટ મીડિયમ લો ફ્લેમ કરી અને થવા દીધું. આ રીતે મિક્સ કરી દઈશું. હવે સાથે સાથે મીઠું ઉમેરી દઈશું. તો
1.5 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે આપણે શક્કરિયાના છીણમાં પણ મીઠું ઉમેર્યું હતું, એટલે તમારે ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે. તો આ રીતે હું મીઠું ઉમેરી દઈશ. મિક્સ કરી અને પાછું આપણે એને ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું. તો લગભગ 5 જ મિનિટમાં કડાઈમાં તમે શક્કરિયાનું છીણ ઉમેરશો એટલે એકદમ સારી રીતે કૂક થઈ રેડી થઈ જશે. ઢાંકી 2 મિનિટ જેવું એ થતું હતું ત્યાં સુધીમાં મેં શિંગદાણા જે શેક્યા હતા એના ફોતરા કાઢી અને એને હું અધકચરા, તો પલ્સ કરી 4 થી 5 વાર તમે વાટશો એટલે અધકચરા એવા વટાઈ જશે. હવે શક્કરિયાને છીણને થતાં 2 મિનિટ જેવું પાછું થઈ ગયું. આ રીતે તમારે એક શક્કરિયાનું છીણ લઈ હલકું ચેક કરવાનું, પ્રેસ કરો એટલે ઇઝીલી બ્રેક થઈ જાય એટલે થઈ ગયું છે. ટુકડા કરો તો એમાં 10 મિનિટ ઉપર ટાઈમ લાગે. આ રીતે છીણને બિલકુલ થતાં વાર નહીં લાગે. હવે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તો કલર માટે મેં ઉમેર્યું છે, પણ જો તમારે લાલ મરચું પાવડર ન ખાવું હોય તો સ્કીપ પણ કરી શકો. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન મરી પાવડર, જો તીખું વધારે જોવે તો 1 ટીસ્પૂન જેટલો પણ મરી પાવડર ઉમેરી શકો છો. અને અધકચરા વાટેલા શીંગના દાણા મેં અહીંયા અડધો કપ લીધા છે, પણ તમારે 1 કપ લેવા હોય તો એ પણ તમે લઈ શકો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે શીંગના દાણાને પણ આપણે થોડા સોફ્ટ કરવાના. તો આ રીતે તમે મિક્સ કરી અને પાછું 2 મિનિટ ઢાંકીને થવા દેશો એટલે તૈયાર ટેસ્ટી એવું રેડી થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને 2 મિનિટ માટે હું એને ઢાંકી થવા દઈશ. 2 મિનિટ જેવું હવે થઈ ગયું. તો એકદમ પરફેક્ટ એવું હવે થઈ ગયું છે. આપણે એમાં ગળપણ અને ખટાશ બેલેન્સ કરીશું. શક્કરિયામાં નેચરલી સ્વીટનેસ હોય છે, તો તમારે જો ન ઉમેરવું હોય તો પણ ચાલે. અને જો થોડું ખાટું મીઠું ભાવતું હોય તો 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1/4 કપ જેટલા લીલા ધાણા અને અડધા મોટા લીંબુનો રસ. ખટાશ જો તમને વધારે જોવે તો 1 લીંબુનો રસ પણ તમે ઉમેરી શકો છો. મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દેશું એટલે આપણી ફરાળી ટેસ્ટી એવી શક્કરિયાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ. તો તમે બટેટાની ખીચડી બનાવતા હશો, સાબુદાણાની ખીચડી બનાવતા હશો, પણ આ રીતે શક્કરિયાની જો ક્યારેય આવી ફરાળી ખીચડી ન બનાવી હોય તો ટ્રાય કરજો, બહુ જ ભાવશે. હું એને દહીં સાથે સર્વ કરી રહી છું, તો દહીં સાથે વધારે સારી એવી લાગશે. અને શક્કરિયા છે એ બહુ ન્યુટ્રિશનથી ભરપૂર છે. એમાં ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, તો તમારી ઇમ્યુનિટી પણ વધારે, વિટામિન એ પણ ભરપૂર એમાં છે. તો જો શક્કરિયા આમ તમે ન ખાતા હોય તો ઉપવાસ હોય અને શક્કરિયા જો તમને મળી જાય તો આ રીતે તમે ઓછા તેલમાં ઝટપટ બની જાય એવી શક્કરિયાની ફરાળી ખીચડીની રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શક્કરિયાની ખીચડીની રેસિપી કેવી લાગી. બીજી રેસિપી, શક્કરિયા શેકવાની રીત સાથે શક્કરિયાનો શીરો. એકદમ સરળ રીતે, ખાવામાં એટલો ટેસ્ટી કે તમને બહુ ભાવશે. વ્રત કે ઉપવાસમાં તમે આ રેસિપી વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ શક્કરિયાનો શીરો. તો તમે કોઈ વ્રત કે ઉપવાસ કરો કે એકલા પણ તમારે જો શક્કરિયા ખાવા હોય તો આ રીતે શેકીને પણ તમે લઈ શકો. તો અહીંયા મેં 500 ગ્રામથી થોડા ઉપર શક્કરિયા લીધા છે અને આપણે શક્કરિયાને સારી રીતે ધોઈ લઈશું. તો ઘસીને તમારે માટી નીકળી જાય એ રીતે શક્કરિયાને ધોવાના છે. અને પછી આ રીતે ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું. અને જો બહુ મોટા શક્કરિયા હોય તો તમારે એના 2 ભાગ કરી લેવાના. અહીંયા મેં શક્કરિયા હું તવા પર એને બાફું એટલે એ જ રીતે મેં શક્કરિયા આ રીતે ચૂઝ કરીને લીધા છે. તો આ રીતે બધા શક્કરિયાનો ઉપર નીચેનો ભાગ મેં કટ કરી લીધો. હજી એકવાર હું એને વોશ કરી લઈશ. અને હવે આપણે લોખંડનો તવો, કાસ્ટ આયરનનો તવો હોય તો તમે એ પણ લઈ શકો. જાડો થોડો હોય એ રોટલીનો તવો તમે લેશો તો પણ ચાલે. આ રીતે તવા પર આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી આ રીતે ફેલાવી દેશું અને એના પર આ રીતે શક્કરિયા જેટલા તમે વચ્ચે રહે એ રીતે તમારે એને ગોઠવવાના છે. તો આ રીતે પહેલાં જાડા મોટા મોટા શક્કરિયા મેં નીચે રાખ્યા અને ઉપર આ રીતે 3 અને સાઈડમાં એક આવી ગયું તો એ રીતે મેં શક્કરિયા મૂકી દીધા અને ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધી. 1/4 કપ જેટલું પાણી, તમારે ઓછું ઉમેરવું હોય તો ઓછું પણ ઉમેરી શકો. શક્કરિયા બિલકુલ બળશે નહીં જો થોડું તમે પાણી ઉમેરશો. પછી આપણે આ રીતે ઢાંકી દઈશું. કોઈ તપેલીથી ઢાંકવાનું, સાઈડમાંથી સ્ટીમ કે વરાળ જાય નહીં એટલા માટે. અને એના પર તમારે કોઈ ભારે વસ્તુ મૂકી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે. અને સ્લો ફ્લેમ પર તમારે આ રીતે કોઈ વસ્તુ ભારે ઉપર મૂકી અને 20થી 25 મિનિટ માટે એને થવા દેવાનું છે. તો મેં એને 20 મિનિટ જેવું થવા દીધું. તો શક્કરિયા જો નાના હોય અને ઓછા હોય
તો 20 મિનિટમાં પણ થઈ જાય. મેં અહીંયા 500 ગ્રામથી તો કિલોથી થોડા ઓછા શક્કરિયા લીધા છે, એટલે આપણે એને એકવાર ચેક કરી લઈશું. તો 20 મિનિટ જેવું થયું છે. આ રીતે નાઇફથી તમારે ચેક કરવાનું. જો તમને લાગે કે શક્કરિયા થોડા કાચા જેવા છે, એકદમ સોફ્ટ હશે તો ખાવાની મજા આવશે. થોડું હજી પાણી ઉમેરી દેશું. તો મેં 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દીધું. પાછું ઢાંકી સ્લો ફ્લેમ પર 5 મિનિટ જેવું હું એને થવા દઈશ. તો 5 મિનિટ જેવું મેં એને થવા દીધું. આપણે હવે 5 મિનિટ પછી આ રીતે પાછું એને ખોલી ચેક કરી લઈશું. 5 મિનિટ પછી હવે તમે ચેક કરશો તો શક્કરિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે. આપણે શક્કરિયાને એક પ્લેટમાં લઈ લઈશું અને ગેસની આંચ બંધ કરી દઈશું. તો શક્કરિયા, આ શેકેલા શક્કરિયા તમે જો આ રીતે ખાશો તો એની નેચરલી જે મીઠાશ છે એ બહુ સારા એવા લાગે છે. તો જો તમે તંદૂર કે અવન કે માઇક્રોવેવમાં શક્કરિયા શેકતા કે બાફતા હોય તો આ રીતે તવા પર બહુ સરળતાથી એકદમ સોફ્ટ રીતે શક્કરિયા રેડી થઈ ગયા. આ રીતે શક્કરિયા બફાઈ જાય પછી તમારે શીરો કે ખીર ગમે ત્યારે બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો. હું અત્યારે ગરમ ગરમ હોય ત્યારે જ હું એનો શીરો બનાવી રહી છું. તો આપણે શક્કરિયાની છાલ, તો તમે પીલર લ્યો કે છરીના મદદથી આ રીતે શક્કરિયા બધા તમારે એની છાલ ઉતારી રેડી કરી લેવાના છે. તો ગરમ ગરમ હશે તો પીલરથી પણ એકદમ ઇઝીલી આ રીતે શક્કરિયાની છાલ નીકળી આવશે. એકલું તમે આ શક્કરિયાના પીસીસ કરી મરી અને મીઠું ઉમેરીને પણ ખાઈ શકો. આપણે એનો શીરો બનાવી રહ્યા છીએ એટલે આપણે એને ખમણી લઈશું. શક્કરિયા કુમળા હોય તો એમાં બહુ રેસા નથી હોતા, એટલે આમાં રેસા બહુ ઓછા નીકળ્યા છે. પણ જો રેસા હોય તો એનો ભાગ આ રીતે તમે ખમણો એટલે બચે ઉપર, એ તમારે ફેંકી દેવાનું. તો શક્કરિયા આ રીતે મેં ખમણી અને રેડી કરી લીધા. તો 500 ગ્રામ જેટલા શક્કરિયાનો આપણે શીરો બનાવવાના છીએ. તો થોડા મેં ખાવા માટે રાખ્યા છે અને આ રીતે બીજા મેં શક્કરિયા ખમણી રેડી કરી લીધા. હવે શક્કરિયાની ખીર બનાવવા માટે પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 10થી 12 બદામના ટુકડા અને 10થી 12 કાજુના ટુકડા ઉમેરી અને આપણે એને ક્રિસ્પી થાય એ રીતે થવા દેવાના છે. તો ફ્રાય કરી લેવાના છે. એકવાર આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું. તો થોડું આપણે ગાર્નિશિંગ માટે રાખીશું અને થોડા આપણે આમાં જ શીરામાં જ ઉમેરી દઈશું. તો આ રીતે હવે આ જ ઘીમાં આપણે શક્કરિયાનું ખમણ છે એ બધું જ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ઘીમાં આપણે શક્કરિયાને એકદમ સારી રીતે શેકી લેવાનું છે. અહીંયા મેં ઘી ઓછું રાખ્યું છે એટલા માટે હું એમાં હજી 1 ટેબલ સ્પૂન જેટલું ઘી આ રીતે ઉમેરી દઈશ. મિક્સ કરી દઈશું અને હજી 2 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શક્કરિયાને આ રીતે શેકી લઈશું. તો આ રીતે મેં ઘીમાં એકદમ સારી રીતે શેકી લીધું. હવે આપણે એમાં 1 કપ ગરમ દૂધ, તો મેં દૂધ સાઈડમાં ઉકળવા માટે મૂકી દીધું હતું, એમાંથી જ ગરમ દૂધ આપણે 1 કપ જેટલું ઉમેરી દઈશું. અહીંયા તમારે 1.5થી 2 કપ જેટલું પણ તમે દૂધ ઉમેરી શકો. ડિપેન્ડ, તમને જો એકદમ સોફ્ટ એવો શીરો જોવે તો તમારે 2 કપ જેટલું અને મીડિયમ થીક એવો જોવે તો 1.5 કપ જેટલું. અને આ પ્રમાણે જો તમે 500 ગ્રામ શક્કરિયા લ્યો તો 1 કપથી 1.25 કપ જેટલું દૂધ જતું હોય છે. તો મિક્સ કરી દઈશું આ રીતે અને દૂધ આ રીતે એબ્ઝોર્બ થઈ જાય શક્કરિયામાં ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો આ રીતે દૂધ તમે જોઈ શકો છો એબ્ઝોર્બ થઈ ગયું. હવે આપણે એમાં 1/4 કપ જેટલી તમે ખાંડ, મેં અહીંયા સાકર લીધી છે, સાથે આપણે એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું ઘી અને જે બદામ અને પિસ્તા આપણે ફ્રાય કરીને રાખ્યા છે એ અડધા આપણે આમાં ઉમેરી દઈશું, અડધા આપણે ગાર્નિશિંગ માટે બચાવીશું. અને 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. હવે તમને જો અહીંયા લાગે કે શીરો થોડો ડ્રાય છે તો બનાવી તમે તરત જ જો સર્વ ન કરવાના હોય તો તમારે પાછું 1/4 કપથી અડધો કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું. મારા ઘરમાં શીરો છે એ થોડો સોફ્ટ અને ઢીલો હોય એ વધારે ભાવે એટલા માટે મેં અહીંયા 1.5 કપ જેટલું દૂધ લીધું છે. તો 500 ગ્રામ શક્કરિયા હોય તો 1.5 કપ જેટલું દૂધ તમે લેશો તો સોફ્ટ એવો તમારો શીરો બનશે. તમને જો થોડો હાર્ડ જેવો જોવે તો 1 કપ 1.25 કપ જેટલું દૂધ તમારે વાપરવાનું. તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો આવો ઢીલો શીરો હોય તો મારા ઘરમાં બધાને વધારે ભાવે એટલે મેં આ રીતે બનાવ્યો. શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો. હલકો ગરમ કે પછી તમે ઠંડો પણ ખાઈ શકો.
ગરમ શીરાને તમે આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢો. ઉપર એને ગાર્નિશિંગ માટે જે આપણે પિસ્તા અને બદામના ટુકડા છે એનાથી આપણે એને ગાર્નિશ કરીશું. ગરમ કે પછી તમે ઠંડો કરી એને સર્વ કરો. તો વ્રત કે ઉપવાસ માટે જો તમે શક્કરિયા આ રીતે બાફી ક્યારે શીરો ન બનાવ્યો હોય કે આ રીતે શક્કરિયા તમે જો ક્યારેય ન બાફ્યા હોય તો એકવાર આ રીતે ટ્રાય કરજો રેસિપી. તમે શક્કરિયાની રીત બીજી બધી ભૂલી હંમેશા આ જ રીતે બાફી શીરો બનાવશો. ફરાળી કંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો શક્કરિયાના ભજીયા તો એકદમ લચ્છેદાર અને કુરકુરા એટલા ટેસ્ટી કે તમે એને એકલા ચા સાથે પણ ખાઈ શકો કે પછી ચટણી સાથે પણ ખાઈ શકો. તો શક્કરિયાના જો આવા ક્રિસ્પી ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં 400થી 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને શક્કરિયા અહીંયા જ્યારે પણ કોઈ પણ રેસિપીમાં તમે વાપરવાના હોય તો ફ્રેશ હોય એવા લેવાના છે. શક્કરિયા જો 2-3 દિવસ જૂના હોય છે તો એ ડ્રાય થઈ જતા હોય છે, તો ધ્યાન રાખીને તમારે શક્કરિયા લેવાના. શક્કરિયાને તમારે સારી રીતે ધોવા હોય તો ધોઈ લેવાના. બહુ માટી હોય તો ધોઈને પછી જ છાલ ઉતારવાની. તો અહીંયા બહુ માટી નથી એટલા માટે પહેલાં હું આ રીતે શક્કરિયાની છાલ ઉતારી તરત જ તમારે એને પાણીમાં ઉમેરી દેવાના છે. શક્કરિયા છે એ તરત જ કાળા પડી જતા હોય છે એટલે છાલ ઉતારી તરત જ પાણીમાં ઉમેરી દઈશું. તો આ રીતે મેં 3 શક્કરિયાની છાલ ઉતારી લીધી. આ રેસિપીથી તમે 4થી 5 લોકો માટે ભજીયા બનાવી શકો. તમારે વધારે ઓછા બનાવવા હોય તો એ રીતે લેવાના. શક્કરિયાને આ રીતે સારી રીતે મેં ધોઈ લીધા પાણીથી. હવે બીજો એક બોલ લઈ લઈશું. એમાં પાણી ઉમેરી અને 1 ટીસ્પૂન જેટલું મીઠું અને અડધા નાના લીંબુનો રસ નીચોવી મિક્સ કરી દઈશું. તો આ પાણીમાં આપણે શક્કરિયાનું ખમણ ઉમેરવાનું છે એટલે કાળું નહીં પડે. હવે આપણે શક્કરિયાને ખમણી લઈશું. તો તમને જોવે તો પ્લેટમાં તમે ખમણી શકો, નહીં તો ડાયરેક્ટ સીધું પાણીમાં પણ ખમણી શકો. તમારા પાસે જે મોટી જાળીવાળી ખમણી હોય એમાં તમારે એને ખમણવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં ખમણ્યું. તો હું 3 મીડિયમ તો 500 ગ્રામ જેટલા શક્કરિયાનું ખમણ મેં આ રીતે રેડી કરી લીધું. હવે જ્યાં સુધી તમારે ભજીયા ન બનાવવા હોય ત્યાં સુધી આ જ પાણીમાં રાખવાનું, નહીં તો શક્કરિયાનું ખમણ કાળું પડી જાય. એટલા માટે આપણે એને લીંબુવાળા પાણીમાં ઉમેર્યું હતું. હવે શક્કરિયાના ખમણને હળવા હાથે નીચોવી પાણી ન રહે એ રીતે તમારે એને બીજા એક બોલમાં લઈ લેવાનું છે. તો આ રીતે મેં શક્કરિયાનું ખમણ બોલમાં લઈ લીધું. હવે એમાં 1 ટીસ્પૂન મરીનો પાવડર, અધકચરો કે પછી આ રીતે ફાઇન પાવડર પણ લઈ શકો. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા મીઠું ઉમેરી દેવાનું છે. 1 ટીસ્પૂન ખમણેલું આદું, 2 લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા. તીખું વધારે જોવે તો લીલા મરચાં વધારે લેવાના. અડધો કપથી 1/4 કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરેલા. સાથે નાના અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. હવે બાઇન્ડિંગ માટે આપણે ફરાળી લોટ ઉમેરવાનો છે. તો મારા પાસે મિક્સ ફરાળી લોટ છે, અડધો કપ જેટલો મેં ઉમેર્યો. તો આમાં રાજગરો, સાબુદાણા અને મોરૈયો ત્રણેય મિક્સ કરીને જે લોટ આવે એ મેં લીધો છે. જો એ ન હોય તો અડધો કપ તમે રાજગરાનો લોટ પણ લઈ શકો. તો રાજગરાનો લોટ કે મિક્સ ફરાળી લોટ તમારે લઈ લેવાનો. 4થી 5 ટેબલસ્પૂન જેટલા અધકચરા વાટેલા શિંગદાણા, 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ. સફેદ તલ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. અને 3 ટેબલસ્પૂન સૂકું ખમણેલું નાળિયેર મેં ઉમેર્યું છે, કોપરું. અને પછી આ રીતે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરો તો બાઇન્ડિંગ ન આવે તો હજી તમારે 1/4 કપ જેટલો ફરાળી લોટ ઉમેરવાનો. અહીંયા મને જરૂર નથી પડી. ડિપેન્ડ તમે શક્કરિયાનું છીણ ઝીણું મોટું કેવી રીતે કર્યું એ પ્રમાણે તમને ફરાળી લોટ વધુ ઓછું જરૂર પડશે. બહુ વધારે પડતો નથી ઉમેરવાનો, માત્ર બાઇન્ડિંગ આવે એટલો જ ફરાળી લોટ ઉમેરવાનો છે. બાઇન્ડિંગ આવી જાય એટલે આ રીતે હળવા હાથે તમારે આવા ગોળ ગોળ ભજીયાનો શેપ આપવાનો છે. તો હળવા હાથે બહુ વધારે પડતું તમારે એને પ્રેસ નથી કરવાનું. આવો ભજીયાનો શેપ એકસાથે મેં 7-8 ભજીયાને આપી દીધો. હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે ભજીયાને જે શેપ આપ્યો છે એ 7થી 8 કે જેટલા તેલમાં આવે એટલા ભજીયા તમારે ઉમેરી દેવાના છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની
અને મીડિયમ ફ્લેમ પર તમારે એને 1.5 મિનિટ જેવા એક સાઈડથી તળવાના છે. પછી ત્યાં સુધી ટચ નથી કરવાના. 1.5 મિનિટ પછી તમારે એની સાઈડ ચેન્જ કરવાની. પાછા આ ભજીયાને તમારે બહુ અડવાના નથી, નહીં તો છૂટા પડી જાય. આ રીતે બીજી 1.5 થી 2 મિનિટ જેવું મેં એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કર્યું. હવે આ રીતે એકવાર એને આપણે સાઈડ પાછી ચેન્જ કરી લઈશું અને હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તમારે એને તળવાના છે. તો બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા એવા ભજીયા રેડી થશે. આપણે લોટ બહુ વધારે વાપરશું તો થોડા સોફ્ટ થશે, એટલા માટે તમારે વધારે પડતો લોટ નહીં વાપરવાનો, માત્ર બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ફરાળી વાપરવાનો. અને આ રીતે ભજીયા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવે એટલે તમારે એને કાઢી લેવાના છે. તો આવા ભજીયા તૈયાર થઈ ગયા. આ જ રીતે બીજા બધા ભજીયા પણ આપણે તળી લઈશું. ગરમા ગરમ ભજીયાને તમે તરત જ સર્વ કરો. સાથે મરચાં, જો તમારે ખાવા હોય તો મોળા મરચાં કે તીખા થોડા હોય એવા મરચાં તમારે તળવાના. ચા સાથે, દહીં સાથે, એકલા કે ફરાળી લીલી ચટણી સાથે તમે એને સર્વ કરી શકો. તો એકવાર આ રીતે કુરકુરા ક્રિસ્પી એવા ફરાળી શક્કરિયાના ભજીયાની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવા ફરાળી શક્કરિયાના ભજીયાની રેસિપી. અને લાસ્ટમાં શક્કરિયાની ફરાળી થાળી. તો સિમ્પલ એવી, જો તમે વ્રત કે ઉપવાસમાં એકવાર ખાતા હોય અને શક્કરિયા છે એ ખૂબ જ હેલ્ધી એવા છે, તો તમે શક્કરિયાની સૂકી ભાજી, શક્કરિયાના પરાઠા, તો રાજગરાના ફરાળી પરાઠા બનાવીશું અને સાથે શક્કરિયાની ખીર. બહુ ટેસ્ટી એવો કોમ્બો છે. જો મહેમાનો આવવાના હોય કે ઘરમાં જો બધા શિવરાત્રિ કે એકાદશી કરતા હોય તો આ થાળી તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ શક્કરિયાની ટેસ્ટી એવી ફરાળી થાળી. તમે શક્કરિયા કુકરમાં પણ બાફી શકો. આ રીતે તવા પર તમે જો શક્કરિયા શેકશો તો શક્કરિયા બહુ ટેસ્ટી એવા લાગે છે. તો એના માટે આપણે તવા પર આ રીતે થોડું અમથું ઘી ફેલાવી દઈશું. શક્કરિયા ધોઈ ઉપર નીચેનો ભાગ કટ કરી અને શક્કરિયાને આ રીતે તવા પર આપણે ગોઠવી દઈશું. તો જેટલા આવે એટલા, તો અહીંયા 750 ગ્રામથી 1 કિલો જેટલા શક્કરિયા આવી ગયા છે. ગેસની ફ્લેમ સ્લો કરી થોડું પાણી ઉમેરી દઈશું. તો 1/4 કપ જેટલું મેં ઉમેર્યું છે. તમે ઓછું ઉમેરવું હોય તો ઓછું પણ ઉમેરી શકો. અને ઢાંકી આપણે સ્લો ફ્લેમ પર 25 મિનિટ માટે થવા દઈશું. તો 20થી 25 મિનિટમાં શક્કરિયા તમારા સ્ટીમ થઈ રેડી થઈ જશે, તો શેકાઈ જશે એકદમ સારી રીતે. તો આપણે ઉપર કોઈ ભારે વસ્તુ મૂકી અને થવા દેવાનું છે. તો સ્લો ફ્લેમ પર મેં હવે 25 મિનિટ જેવું શક્કરિયાને થવા દીધું છે. 25 મિનિટ પછી તમે ચેક કરશો એટલે શક્કરિયા એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવા થઈ જશે. તપેલી તમે ઢાંકો તો એ એકદમ ગરમ હશે, તો ધ્યાન રાખીને તમારે લેવાની. પછી આ રીતે નાઇફથી તમારે શક્કરિયા ચેક કરી લેવાના. તો એકદમ સોફ્ટ એવા શેકાઈ રેડી થઈ ગયા. હવે આપણે એને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે અવનમાં કે તંદૂરમાં શેકતા હો તો શક્કરિયા શેકેલા હોય એ ખાવામાં મીઠા લાગતા હોય, તો તવામાં સેમ જ ટેસ્ટમાં તમે ઇઝીલી શેકી શકો. તો આ રીતે શક્કરિયા તમે જોઈ શકો છો પરફેક્ટ એવા સોફ્ટ થઈ રેડી થઈ ગયા. હવે આ બાફેલા શક્કરિયામાંથી આપણે ફરાળી શક્કરિયાની થાળી, તો મિની થાળી, તો એમાં આપણે શક્કરિયાની સૂકી ભાજી, શક્કરિયાના પરાઠા અને શક્કરિયાની ખીર બનાવીશું. થોડા શક્કરિયા મેં ખમણી લીધા અને થોડાના મેં પીસીસ કરી લીધા. તો હું તમને આગળ જણાવીશ કે મેં કેટલા શક્કરિયા વાપર્યા. તો આપણે એક કડાઈ લઈ લઈશું. સૌથી પહેલાં આપણે શક્કરિયાની ખીર બનાવીશું. એના માટે 2 થી 3 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે 10 જેટલા બદામના ટુકડા અને 10 થી 12 પિસ્તાના ટુકડા ઉમેરી અને આપણે હલકા એને ક્રિસ્પી ગોલ્ડન એવું કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તો એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ ઘીમાં 2 કપ ખમણેલા શક્કરિયા. તો અહીંયા શક્કરિયાનું પ્રમાણ મેં 400 ગ્રામ બાફેલા શક્કરિયા આ રીતે ખમણીને લઈ લીધા. 1 કિલો શક્કરિયા મેં બાફ્યા, તો 400 ગ્રામ જેટલા આપણે ખીરમાં આ રીતે થોડી વાર શક્કરિયા ખમણેલા છે એને શેકી લેશું 1-2 મિનિટ જેવું. અને પછી આપણે એમાં 1 લીટર જેટલું દૂધ આ રીતે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. સાથે સાથે આપણે 1/4 કપ જેટલી મેં સાકર લીધી છે. તમે ખાંડ પણ ઉમેરી શકો. તમે ઓછું વધુ સાકર કરી શકો. શક્કરિયામાં પણ નેચરલી મીઠાશ હોય એટલે એ રીતે. સાથે 1 ચપટી જેટલું કેસર ઉમેરી દઈશું
અને આપણે એકદમ સારી રીતે એને 10 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. તો 10 મિનિટમાં એકદમ સારી રીતે ઘટ એવી આપણી ખીર બનીને રેડી થઈ જશે. જો તમને લાગે કે તમને વધારે શક્કરિયાનું છીણ આમાં ઉમેરવું છે તો તમે ઉમેરી શકો. તમને કેવી ઘટ અને પાતળી ખીર જોવે એ રીતે બનાવવાની. ખીરને તમે થોડી રેસ્ટ થવા દેશો તો ખીર વધારે જાડી પણ થાય છે, એટલે તમારે એ રીતે ખીર બનાવી લેવાની. તો હવે ખીરને ઉકળતા 10 મિનિટ જેવું થઈ ગયું. ખીર તમે જોઈ શકો છો આ રીતે થીક ઘટ એવી ઉકળીને થઈ ગઈ. બદામ અને પિસ્તાના સ્લાઇસ ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી અને ગેસની આંચ બંધ કરી દઈશું. શક્કરિયાની ફરાળી ખીર બનીને તૈયાર થઈ ગઈ. બહુ સરળ એવી ઝટપટ, તમે કોઈ પણ વ્રત ઉપવાસ કે એના વગર પણ ખાઈ શકો. ઠંડી કે ગરમ બે પણ રીતે બહુ સારી એવી લાગે છે. બીજી રેસીપી ઝટપટ શક્કરિયાની સૂકી ભાજી. હું ઘીમાં બનાવી રહી છું, તમે તેલમાં પણ બનાવી શકો. તો 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું હલકું સતળાય એટલે આપણે એમાં 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, કે તીખાશ તમને જોવે, વધારે તીખું જોવે તો 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો. સારી રીતે સાતળી લઈશું અને એમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરી એને પણ સાતળી લઈશું. હવે 300 ગ્રામ શક્કરિયા બાફેલા છે એના પીસીસ કરી આ રીતે ઉમેરી દઈશું. ઉપર આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, સાથે આપણે એમાં 4 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શીંગના દાણા કાચા જ મેં લીધા છે, 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ, અડધા લીંબુનો રસ નીચોવીશું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે. તો સિંધવ મીઠું ઉપવાસમાં તમે જે ખાતા હોય એ મીઠું તમારે ઉમેરવાનું. તો અહીંયા મેં મીઠું 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને 2 મિનિટ જેવું સાતળી લેવાનું છે. તો મસાલાનો કલર બહુ સારો એવો આવી જાય એ રીતે તમારે સાતળી લેવાનું. તો હવે સૂકી ભાજી આપણી શક્કરિયાની રેડી છે. હવે એકલા પણ દહીં સાથે ખવાય એવા શક્કરિયાના ફરાળી પરાઠા બનાવીશું. એના માટે એક બોલમાં બાફી અને ખમણેલા 1 કપ શક્કરિયાનું છીણ અને એમાં આપણે 1 કપ ફરાળી લોટ મિક્સ હોય એ, કે પછી તમે રાજગરાનો લોટ પણ લઈ શકો. 1/2 ટીસ્પૂન મીઠું, 3 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શિંગદાણા તમે વધારે પણ ઉમેરી શકો. 1 થી 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/4 કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરેલા, અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન જીરું આપણે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા લોટમાં તમારે પાણી પણ નથી વાપરવાનું અને લોટ આ રીતે શક્કરિયાનું જે છીણ છે એમાં જ બંધાઈ જશે. તો આ રીતે સોફ્ટ એવો લોટ બંધાશે. તો આ રીતે ખૂબ જ સારી રીતે મસળી અને લોટ બાંધવાનો છે. લોટ તમારા હાથ પર ચીપકશે નહીં એવો લોટ બંધાઈ જશે. તો લોટ આ રીતે બંધાઈ ગયો. થોડું અમથું ઘી આ રીતે એના 2-3 ટીપા ઉમેરી અને પાછું આપણે એને ખૂબ જ સારી રીતે મસળી લઈશું. હવે આપણે એમાંથી એક સરખા લુવા, તમે 8 પણ પરાઠા બનાવી શકો, નાના નાના બનાવો તો. હું અહીંયા મીડિયમ એવા બનાવું છું એટલે 6 જેટલા પરાઠા બનાવીશ. તો આ રીતે મસળી અને એક સરખા આપણે 6 જેટલા લુવા કરી લઈશું. હવે પાટલી વેલણ લઈ લઈશું. એના પર એક લુવો તો થોડો મસળી અને શેપ આપી દઈશું અને એના પર આપણે ફરાળી સૂકો લોટ થોડો આ રીતે છાંટીશું. ઉપર નીચે બહુ વધારે પડતો નહીં, બહુ થોડો થોડો જ આ રીતે છાંટવાનો છે. તો અહીંયા તમે રાજગરાનો લોટ લ્યો કે પછી ફરાળી મિક્સ લોટ પેકેટમાં આવે એ પણ લઈ શકો. અને પછી આ રીતે હળવા હાથે પરાઠાને તમારે વણી લેવાનું છે. તો અહીંયા લોટ બાંધો ત્યારે પાણી પણ નથી ઉમેરવાનું અને લોટ બહુ સોફ્ટ પણ નહીં, બહુ હાર્ડ પણ નહીં. આવો લોટ થશે એટલે આવા પરાઠા તમારા વણાઈ જશે. હવે આ રીતે મેં તવો ગરમ કરી લીધો છે. હલકો મેં એને ઘીથી ગ્રીસ કરી આ રીતે પરાઠું મેં ઉપરની સાઈડ રહે એ રીતે નાખી દીધું છે અને આપણે એને 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકીશું. પછી આ રીતે ઉપરથી ઘી લગાવી દેશું અને પાછું આપણે એને મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડથી પણ 1 મિનિટ જેવું શેકી લેશું. ત્યાં સુધીમાં આપણે બીજા પરાઠા પણ બનાવતા જઈશું. તો આ રીતે બીજી સાઈડ ફેરવી અને પછી બીજી સાઈડ પણ ઘી લગાવી દેશું અને હવે સારી ડિઝાઇન
ડિઝાઇન આવી જાય, ક્રિસ્પી હલકા થાય એ રીતે પરાઠું તમારે શેકવાનું છે. આ રીતે બે સાઈડથી ક્રિસ્પી અને એકદમ સારી એવી ડિઝાઇન આવી જાય ભાખરી જેવી, એ રીતે પરાઠું તમારે શેકવાનું. તો તમે જોઈ શકો છો આ રીતે પરાઠું શેકાઈ ગયું અને મેં એને લઈ લીધું. એ જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ શેકી લઈશું. તો પહેલાં તમારે કાચું પાકું 1-1 મિનિટ જેવું શેકવાનું અને પછી 1-1 મિનિટ જેવું એને ક્રિસ્પી બે સાઈડ કરી લેવાનું. આ પરાઠા તમે દહીં સાથે કે પછી ફરાળી કોઈ ચટણી સાથે એકલા પણ ખાઈ શકો. ચા સાથે પણ આ પરાઠા બહુ સારા એવા લાગે છે. તો એકલું શિવરાત્રિ પર પણ નહીં, તમે એકાદશી, અગિયારસ પર કે પછી કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમારે જો બટેટા અવોઇડ કરવા હોય તો તમે શક્કરિયાના પણ પરાઠા આવા બનાવી શકો. તો એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા. ગરમા ગરમ આપણે બનાવેલી ખીર, તો હલકી ગરમ ખીર છે. ખીરને આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈશું. સાથે આપણે એમાં પરાઠા મૂકી દઈશું અને બનાવેલી ફરાળી શક્કરિયાની સૂકી ભાજી સર્વ કરીશું. તમારે મરચાં તળેલા સાથે કે પછી મેં ઓછા તેલમાં કીધું એટલે મેં વેફર કે એવું કાંઈ મૂક્યું નથી, પણ જો તમે તળેલું કાંઈ ખાવું હોય તો ફરાળી વેફર પણ મૂકી શકો. ડ્રાય નટ્સથી ખીરને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ થાળીને તમે સર્વ કરો. આ રીતે જો તમે ફરાળી શક્કરિયાની થાળી ઓછા તેલમાં કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે જો ન ટ્રાય કરી હોય તો એકવાર આ રીતે તમે રેસિપી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તો આ રીતે તમારે ફરાળી થાળી ફૂલ ન બનાવી હોય તો એક વસ્તુ તો શક્કરિયાની સૂકી ભાજી કે શક્કરિયાના પરાઠા કે શક્કરિયાની ખીર એકલી પણ તમે ટ્રાય કરી શકો. તો ઉપવાસ કે વ્રત માટે મિની થાળી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.